નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને છેલ્લા કેટલાક સમયથી પોતાના ચમત્કારોને કારણે ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીની એવી વાતો વિશે જણાવીશું જે તમે ભાગ્યે જ જાણતા હશો. મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ઐતિહાસિક ખજુરાહોના મંદિર વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ આ જિલ્લાનું ગડા ગામ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેમના ભક્તોને તેનામાં ચમત્કાર દેખાય છે અને વિરોધીઓ અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવે છે. તો ચાલો મિત્રો જાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કહાની. ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996 ના રોજ છત્તરપુર જિલ્લાના ગડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ સરોજ ગર્ગ અને પિતાનું નામ રામકૃપાલ ગર્ગ હતું. 3 ભાઈ બહેનોમાં સૌથી મોટા ધીરેન્દ્રને બાળપણથી જ પંડિતાઈનો ખૂબ શોખ હતો. ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતા શાસ્ત્રી તેમના જીવનના પ્રારંભિક તબક્કામાં અત્યંત ગરીબીનો સામનો કરતા હતા. ધીરેન્દ્ર ઘરેથી સ્કૂલ જવા માટે નીકળતા અને સ્કૂલ જવાને બદલે તેઓ મંદિરે પહોંચી જતા. ધીરેન્દ્રનો જન્મ અને ઉછેર એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પૂજા પાઠમાં મળેલી દક્ષિણાથી 5 લોકોનો પરિવાર ચાલતો. ધીરેન્દ્રએ તેના દાદા સેતુલાલ ગર્ગ પાસેથી પંડિતાઈ શીખી હતી અને એક દિવસ તે અજ્ઞાતવાસ પર ચાલ્યા ગયા. ગડા ગામના એક વ્યક્તિના જણાવ્યા અનુસાર ખબર નહીં ક્યાં, પરંતુ ધીરેન્દ્ર એક વર્ષ માટે ગાયબ થઈ ગયા હતા. જ્યારે પરત ફર્યા ત્યારે તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. થોડા વર્ષો પહેલા તો તેઓ સાયકલ અને મોટરસાયકલ પર ફરતા હતા, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી હવે તો પ્લેન અને કેટલીક વાર તો પ્રાઇવેટ જેટમાં પણ ફરે છે. ભારતથી લઈને લંડન સુધી તેમનું સન્માન થાય છે. બાગેશ્વર ધામ વાળી જગ્યા પર પહેલા એક પ્રાચીન શિવ મંદિર હતું અને તેની નજીકમાં જ બાલાજીનું મંદિર હતું. ગામના લોકો કહે છે કે આ લોકો પાસે પહેલા કંઈ ન હતું. નજીકમાં જ એક કોમ્યુનિટી હોલ હતો અને તેમાં જ એ લોકો રહેતા હતા અને પૂજા પાઠ કરતા હતા. ગામના લોકો ક્યારેક તેમની મદદ પણ કરતા હતા. ધીરે ધીરે તેઓએ સભા કરવાનું શરૂ કર્યું. ધીરેન્દ્રની પ્રગતિમાં ઇન્ટરનેટની પણ મહત્વની ભૂમિકા છે અને સોશિયલ મીડિયા પર આજે તેમના લાખો સમર્થકો છે. મિત્રો, ધીરેન્દ્રની સભામાં જવા માટે ટોકન લેવું પડે છે. ધીરેન્દ્રના વધતા પ્રભાવને કારણે ગડા ગામમાં 2 વ્યાપારી પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. ધીરેન્દ્ર પર જમીન હડપવાના આરોપ પણ લાગેલા છે. ઘણા લોકો આરોપ લગાવે છે કે તેમણે સ્મશાન પર પણ કબજો કરી લીધો છે અને ગામના સામુદાયિક ભવન પર પણ કબજો કરી લીધો છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં આજે પણ અંધવિશ્વાસ છે. 5 રૂપિયાના લોકેટને 5000 અથવા તો ક્યારેક 51000 માં આપી દેવામાં આવે છે. આવી રીતે તેમનો વ્યવસાય ચાલવા લાગ્યો. ધીરેન્દ્રના પિતરાઈ ભાઈએ આ આરોપને ના મંજૂર કરતા કહ્યું કે આ આરોપ પર અમે છત્તરપુરના ડીએમ નો સંપર્ક કર્યો હતો, પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી. ધીરેન્દ્રના સમર્થકોમાં સ્થાનિક નેતાઓ ઉપરાંત કૈલાસ વિજયવર્ગીય, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા અને નીતિન ગડકરી જેવા નેતાઓ પણ સામેલ છે. ધીરેન્દ્ર પર અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપ હાલના સમયમાં ત્યારે વધી ગયા જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના પસંદ કરેલા લોકોમાં ચમત્કાર બતાવવાનો પડકાર ફેંક્યો. ધીરેન્દ્ર શાસ્ત્રી તેની સભામાં ભૂત પ્રેતના ઈલાજનો દાવો કરે છે. ધીરેન્દ્ર કહે છે કે આ બધું હું નથી કરતો, બાલાજીની કૃપા છે. ધીરેન્દ્ર ભક્તોની સમસ્યા સિવાય ફિલ્મો પર પણ વાત કરે છે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પણ વાતો કરે છે. 23 જાન્યુઆરી 2023 ના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મેં ભારતના ઇતિહાસમાં આજે નવું સૂત્ર બનાવ્યું છે, તુમ મેરા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાએંગે. મે 2022 માં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ધીરેન્દ્રને પગે લાગે છે અને ધીરેન્દ્ર તેને રોકતા કહે છે કે મને સ્પર્શ ન કરો, તમે અસ્પૃશ્ય માણસ છો. જો કે ધીરેન્દ્રએ પાછળથી એવું કહ્યું હતું કે આવું તે એટલા માટે કરે છે કારણ કે તેની સાથે બાલાજીની ગદા હોય છે અને તે દરેકમાં રામ જોવે છે. મિત્રો, તમે લોકો વિચારતા હશો કે ધીરેન્દ્ર જે કરે છે એ ખરેખર છે શું? આ સવાલના ઘણા બધા જવાબ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછશો તો તે કહેશે કે હું કંઈ નથી કરતો, આ બધું બાલાજી કરે છે. જો તમે શ્રદ્ધાળુઓને પૂછશો તો જવાબ મળશે કે ચમત્કાર છે. વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને જાદુગરોને પૂછશો તો જવાબ બિલકુલ અલગ જ મળશે. એક કળા છે કે જેનું નામ છે મેન્ટેલિઝમ, જેને માઇન્ડ રાઇડિંગ પણ કહેવાય છે. મિત્રો, આ કલા જાણનાર માણસ સામેવાળા માણસના હાવભાવ, શબ્દોનો ઉપયોગ અને બોલીના આધારે કોઈ પણના દિમાગને વાંચી શકે છે. એવું નથી કે કોઈ પણ કથિત કે અકથિત ચમત્કારથી લોકોની સમસ્યાઓ દૂર કરનારાઓમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું જ નામ છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાં પણ એવા
ઘણા લોકો છે કે જે ક્યારેક હાલેલુયા તો ક્યારેક કુરાનની આયાતોનો પાઠ કરીને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરે છે. સોશિયલ મીડિયા પર પણ આવા ઘણા વિડીયો ઉપલબ્ધ છે, જેમાં કેટલાક ધર્મગુરુઓ હાલેલુયા કહીને વ્હીલચેર પરથી ઊભા થઈને વિકલાંગોને દોડતા અને તેમની આંખોની રોશની પુનઃ સ્થાપિત કરવાનો દાવો કરતા જોવા મળે છે. સ્ક્રીન પર ભલે આવા લોકોના સત્યને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવે, પરંતુ હકીકતમાં ધર્મ સાથે જોડાયેલા ગુરુઓ પર લોકોની આસ્થા અને વિશ્વાસ તો વધી જ રહ્યો છે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરી દો. ધન્યવાદ.